હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં છો? આજે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ, પણ સવાર એટલી બધી સારી થઈ નથી કેમ કે આ લાઇટ છે ને એ કાલ રાતનો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. કાલ રાતે અંધારામાં રસોઈ બનાવી, એ પછી રાતના સુવા ટાઈમે આખી રાતમાં 2-3 વખત લાઇટ વહી ગઈ હતી. એટલે આપણે લાઇટ સવારના પણ નહોતી, સવારથી અત્યાર સુધીમાં 3-4 વખત. ખબર નહીં હવે આ લાઇટનો શું પ્રોબ્લેમ થઈ ગયો છે ને એમાં આપણા કામ બધા વિખાઈ જાય છે, ગોટાળે ચડી જાય છે. એટલે એના જેવું છે. કામ થોડુંક થઈ ગયું છે ને થોડુંક બાકી છે. હવે જોઈએ આપણે આગળ શું કરીએ. આ લાઇટનો કંઈક પ્રોબ્લેમ સોલ્વ થાય ને તો પછી એમ કંઈક મજા આવે. તો જોઈએ હવે આગળ. અત્યારે તો છે લાઇટ, એટલે ફટાફટ કામ કરી લઈએ લાઇટ જાય એની પહેલાં. કેમ કે આ કાલ રાતનું આવું જ ચાલે રાખે છે. લાઇટ રહેતી જ નથી. ખબર નહીં બારે કાંઈ ઇસ્યુ થઈ ગયો હશે, મને ખબર નથી આપણને. પણ અત્યારે લાઇટ છે તો હું ફટાફટ પહેલાં કામ કરી લઉં, પછી હું તમને મળું. હવે અત્યારના ટાઈમમાં લાઇટ વગર થોડુંક રહેવું અઘરું પડી જાય, પણ તોય આપણે રહ્યા છીએ. જો રસોઈ તરત કરી નાખી ફટાફટ, કે રસોઈ થઈ જાય પછીથી બીજા કામ જોઈએ. કેમ કે હવે ઓલમોસ્ટ બધાથી 70-75% કામ તો લાઇટ વગર થતું જ નથી. એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ બારે તો જવું છે. વેદને કાંટો મરાઈ આવી, ક્યાં જઈએ એ નક્કી નથી. બહાર જઈએ એટલે હું તમને કહું તમે ક્યાં ગયા છે ને શું કરીએ છીએ. તો મળીએ આપણે. શૂઝ લેવા માટે જઈ છે ને મારા માટે બૂટ ગોતે છે. જો મસ્તીનું તો છે પણ મને પણ એના કરતાં છે ને મને જો આ એ ગમે છે અને એક આ એ ગમે છે. હવે જોઉં છે. ફાઇનલી હવે શોપિંગ થઈ ગયું છે. મારો અવાજ નહીં આવતો હોય, અહીંયા બહુ જ અવાજ આવે છે. એટલે જઈએ દરાર લેવડાવ્યા જ છે. એટલે હવે આપણે શૂઝ લીધા છે. આજનો શોપિંગ કમ્પ્લીટ. કોઈ પ્લાન નહોતો શોપિંગ કરવાનો, પણ હવે ગમ્યું તો લીધું. સારું, હવે જોઈએ આગળ શું કરીએ છીએ. હવે શોપિંગ કરી વેદને નાસ્તો કરાવવા માટે આવ્યા છીએ અહીંયા મેકડોનલ્ડ્સમાં. ક્યારનું એને કંઈ ખાધું નથી તો થોડુંક ખાઈએ, અને એના માટે અહીંયા મેકડોનલ્ડ્સમાં આવ્યા છીએ. અને પછી તમને મળું. ભૂખ લાગી છે. તો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે બસ આપણે ફ્રેશ થઈ અને સૂઈ જઈશું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.